મહારાજ કી ધન્ય છે સાહેબ. હોને આ આજનો સમય તમને મને પ્રાપ્ત થયો છે ને એ આપણે ભાગશાળી છીએ. કારણ કે આ જગતમાં છે ને સંગતિ ઘણા પ્રકારની છે, પણ આપણને સતનો સંગ મળવો એ બહુ મુશ્કેલ છે. થોડીક નીંદર વેઠજો, થોડો કાઠો જીવ કરજો, સા આવે તો થોડી થોડી પીતા રહેજો, પણ પિયામાં પાછા ધ્યાન રાખજો. પીવાનું ખરું પણ બધું નહીં એમ, અને પીવાય પણ પાછું બધું નહીં પીવાય, કહેવાય પણ બધું કહેવાય નહીં. આ બધું આપણે બહુ સમજવા જેવું છે. અને આ ક્યારેક ક્યારેક અમારા કંચરામ બાપુ કહેતા હતા કે ફાગણ મહિનો આવે એટલે ઘણી ભક્તિ ફગી જાય એમ. ભક્તિ ફાગણ મહિનો આવે એટલે પાછી ફગી જાય, અને પાછું દિવાળીની શરૂઆત થાય એટલે ધીમે 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 પાછી માહોલ બનતો જાય. હમણાં ડાળો વળ્યો થાય, શું કહેવાય, આ ડાળો વળ્યો આવશે કે ના કે ચાલે છે એ ડાળો વળ્યો કહેવાય ને. આપણે ડાળો વળ્યો ક્યારે આવે? હમણાં આપણો કેવો ચાલે? ડાળો અવળિયો ચાલે. એનો ડાળો વળ્યો ને આ ડાળો અવળિયો. ભલભલી અમને થળિયા હાથે ઢીલા પડી ગયા ને સાહેબ. અને ભક્તિમાં છે ને, આપણે ભક્તિમાં ક્યારે એમ નહીં થવું જોઈએ. ભક્તિનો પ્રેમ છે ને સાહેબ એ અખંડ થવો જોઈએ મેતરભાઈ. અને પણ ક્યારેક ક્યારેક આપણું મન નબળું પડતું જાય. એટલે તમને નહીં કહેતો આ તમારા ગામમાં એટલે અમે વાતો કરું, પાછું તમને એમ નહીં થવું કે અમે બધા ગમાણી મારા છે ને બાપની અમને કેમ કે છે. ના, તમને નહીં ગમતો બીજાને કમ હોતી કોઈ તેલ જેને ચડાવી હોય એના તું ગવાય ને. હીરા ના હોય તો પછી વિરાટ કેવું પડે, બે ની તેલ ચડાવીએ તો પછી બે ની કેવું પડે, અને પછી કાળા હોય તેમ ગમે તેવા હોય તે ગોરા વિરાટ કેવું પડે હે ને. ઓ કાળા વીરા એમ કેવા જાય ગુહાટિયા વગર ને છોડે, એટલે પછી ગોરા વિરાટ કેવું પડે કેવાય. ઉદાહરણ નહીં કેવાય. તમે આ બાઈ બેઠી છે આટલી બધી, તમે એવું આપણે આ સુધી નહીં સાંભળીએ કે અમાર જેવો કાળ સાંભળો કોઈ ભાઈ હોય. અમારે કંચરામ બાપુ કે થાય, અને અમે ત્યારના બધા એવા, અમાર ભગવાન ત્યારથી કાળો અને અમે મને એક જણો પૂછે મહારાજ, વડોદરાની જગ્યાએ મને બધા મહારાજ જ કે નામ કોઈ ખાસ જાણતા નહીં સાહેબ, કરે નોકરી કરીએ ને તઈ ઘણા કોઈ મને એમ ફલાણું નામ છે એવું કોઈ નહીં જાણે. બધા બિલ્ડરો કોઈ પણ હોય એ મહારાજ રીતે જ બોલાવે. મને કે મહારાજ એટલે તમે કેવા મહારાજ છો? મહારાજ એટલે તમે કેવા મહારાજ? મહારાજ એટલે મેં કીધું ગુરુ મહારાજ એટલે તમે પણ કરો હું એમ જ્યોતિષ જોવો છો? જ્યોતિષ નહીં જોતા, પણ અમે ભજન સત્સંગ કરીએ. અને જ્યોતિષ તો હવે જોઈજો ને જોવે હું, તમે એવું નહીં કરતા ને. ઘણા આપણે પાસે ઉપદેશ એમ પડે છે, બાપા મેં તમને એમ કહું નિયમ દેન પડે, મેં ઠાઉક પર નવરો છું, મારો ગુરુ છે ને મને સેવા કરવા હારું જ મેકી ગયા છે. અને કંચરામ બાપુ મને બીજું કામ જ નહીં મેં હોપલું, તમારી સેવા મેં જ રાખ્યો છે આખે આખો. જરૂર પડે તો મને બોલાવજો, નહીં તો આવજો, વાંધો નહીં. બને તો મને કશું આવશે ને. મેં તો ભાઈ મેં કાલે કીધું હતું એક પ્રોગ્રામમાં, મેં તમારી પાસે એક જ આશા રાખું છે. અને મારા ગુરુ મને 3 વસ્તુ શીખવાડી હતી. કેટલી? 3 વસ્તુ. પહેલા પ્રથમ મેં કીધું કે ગમે ત્યાં જાઓ ત્યાં આસન કેવું મળ્યું છે એનાથી ક્યારે આપણે નારાજ થવાનું નહીં, જે મળ્યું એમાં ખુશ રહેવાનું. બીજા નંબરમાં ગમે ત્યાં જાઓ તમને ખાવાનું કેવું મળે એને કોઈ દાડ એમ નહીં કહેવાનું કઈ ગીરણ મને ખાવાનું એમ નહીં આલ્યું, જે આલ્યું ઝાપટી લેવાનું, પછી માથાકૂટ નહીં, અને નહીં પહોંચે તો પછી માફ ના લેવાનું. અને ત્રીજા નંબર મેં તમે ભજન કરવા જાઓ છો તો પૈસા કેટલા આલ્યા એ કોઈ દાડ હાથ ફેરવવાનો, ભાડું નહીં માંગવાનું, દક્ષિણા મેં કીધું એ બરાબર. આ સુધી તમે કોઈ સાંભળી નહીં પાઠ પર પર્વતરામ આટલા મેં કોઈ એમ કીધેલું લગભગ નહીં સાંભળ્યું, પણ રૂપિયો થી ચાલુ થાય હો ભાઈ. 4 8 ના લેતા નહીં કોઈ, એટલે ભગવાને લીધી શું કરે એને 4 8 ના લેતા નહીં. પણ મેં એ કીધું હતું કે મને બધું પોહાય, પગે નહીં લાગે તો એ ચાલે. નમન કરીને 10 રૂપિયા નહીં આલો તો ચાલશે.
સારું ખવડાવો નહીં તો એ ચાલશે, પણ મને દુઃખ એક જ જગ્યાએ થાય છે, આપણા ગુરુ મહારાજ આપણને આટલું સુંદર મજાનું જ્ઞાન આપ્યું છે સાહેબ, અને વચન આપ્યું છે, વચન નહીં તૂટવું જોઈએ, નહીં તૂટે ને તે મને નહીં ગમતું. બીજું બધું મને ગમે. ભૂખેલો ભજન કરવા કે એક દાડો બેઠી લે વાંધો ને ઉપાની જ કરી લે, પણ એલામ એટલું મને ચાલવા નથી દેતું, નિત્ય એટલું મને નહીં પહોંચતું. એટલે મેં ઘણી વખત બોલી જાઉં છું ભાઈ આમાં, અને અહીંયા મેં અહીં બોલું છું ને એ ત્યાં પણ નહીં ચલાવશું. તમે બધા ભણવા ગયેલા ને, યાદ હશે ને, નહીં આવે બને ને સાહેબ. આપણને આખું વર્ષ ભણાવે ને આખું વર્ષ ભણાવ્યા પછી એક વખત પરીક્ષા આવે, એક વખત આવે ને તે બે આવે, આવ એક કાશી પાકી. આપણે કાશી તો ચાલે જ છે, હમણાં પાકી આવે તે દાડે ફાફા પડી જાય. આ તો કાશી પરીક્ષાઓ બધી ચાલે છે એટલે તમને હજુ એમ લાગે છે. અને સાહેબ જે દાડે તમને કેમ એક ગુરુ અને એક શિક્ષક પોતાના બાળકને પોતાના ભણાવે ને એટલે એ હા મસ્કરીમ કાઢ નાખે. નારુભાઈ આપણા જ છોકરાને આપણે ભણાવવો જોઈએ, બીજાના છોકરા ભણે એવું આપણું છોકરું નહીં ભણે. તમને ગેરંટી હાથે કહી દઉં. એ જાણે પોતાનો બાસ એટલે વારું ભણાવતો હોય નહીં, પેલા ભરવો જ નહીં એટલો બધો. એ છોકરો આપણી જોડે હા મસ્કરી કરશે, આ તો મારા બાપો છે ને આ બધું એમ, એટલે હા એમ તેમ કાઢ નાખે. સિરિયસલી નક્કી ફાઇનલ નહીં કરે, પણ બીજા જોડે ભણશે એ ફાઇનલ ભણશે. અને એ પેપર તમે શિક્ષક તમને ભણાવે તો હું શું કે પરીક્ષા આવે છે ધ્યાન રાખજો, પરીક્ષા આવે છે ધ્યાન રાખજો. અને તમે જેવું તમે લખાણ અને જેવું તમે ત્યાં શીખ્યા હોય ને સાહેબે જેવું ભણાવે એવું તમે ભણ્યા હોય ને સાહેબ, તો તમે પેપર ફાઇનલ આપી શકો છો. બાકી તમે આખું વરે ભણવું સરખું ભણીને ઠેલ હોય તે નાખે, અડધી પહોંચાણે જાય અને સવારે પછી હોતા ફરે માળી ખ્યાલું ભાડું લી. એમ આપણે એ દશાની થાય એનું ધ્યાન રાખજો. પછી માળી શું કરે, માળી એટલે ભક્તિ. ત્યાં કર્મ માગે છે, ત્યાં આપણું ભજન માગે. અને આપણે આ ઠેલા એમ નાખી દઈએ તો સાહેબ આપણે જે પાસ થવા માંગીએ છીએ એની જગ્યા આપણે, અને તમને બધાને કહું ત્યાં આપણે કોઈ હગું છે જ નહીં. મેં તમને પહેલા જ કીધું વ્યવહાર તો ભગવાન નહીં માગે. સબરીને કેટલું ભજન કરવું પડ્યું સાહેબ, ત્યારે રામ ત્યાં મળ્યા. મીરાએ કેટલું રાત દાડો રામ નામના જપ કર્યા, ત્યારે એમના ઝેર હતું એનું અમૃત બનાવ્યું. નરસિંહ મહેતા આખી જિંદગી તમોરો વગાડ્યો હોય ને ત્યારે 52 વખત મળ્યા. એમના એમ કોઈને મફતમાં મળ્યા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. આજે પણ તમારે મહેનત આ જંગલમાં જતા જ નહીં હોય, કોઈને બાવા બનવાની જરૂર નહીં. બાવા બનો તો બહારથી બનશો, આપણે અંદરથી બાવા બની જવાનું, બહારથી નહીં. અને આપણે બધા બાવા બની જશું તો આ બાયો કઈ જશે? એ જવાબદારી કોની? અને એવું કઈ જરૂરી નથી, કોઈ લગભગ હશે કોઈ શાસ્ત્રો, મારે ના નહીં કેવું, પણ આપણે જે જોયા છે એ શાસ્ત્રોમાં એવું નથી સાહેબ કે કોઈ પરિવાર છોડી નાહી જવાથી કોઈને મોક્ષ મળી જાય, નહીં મળે. અને જતા સુધી નહીં હોય. બધાને સંસાર મેં સરસો રહે મન મેરી પાસ, અર્જુન માયામાં લોપે ને હી મારો દાસ. બસ કમળ જેમ કીચડમાં રહેશે, પાણીમાં રહેશે, પણ કમળની પાંખડીને ક્યારે પાણી સ્પર્શ કરતું નથી ભાઈ. એવું જીવન જીવો. પાણી કુકડીને તમે જોવો છો ને પાણીમાં જ રહે છતાં પણ ઉડે ને તો આની આંખો પેલી પાંખો છે ને એ કોરી હોય, એમ બધી થઈ ગયેલી હોય, નહીં થતી. ખાલી એક જ વખત ઝીંઝુરાય ને પાણી ખકેરાઈ જાય. હાવ એમ આપણે અહીંથી ઝીંઝુરાય ને ખકેરાઈ જઈએ એવું રાખ્યું, અને એમ બધાને ખકેરી નાખલા છે પહેલા. ગુરુદેવા મળ્યા સાહેબ બધું ખકેરી પૂરું કરી નાખ્યું, કશું વધવા દીધું હોય તો રે કોઈ પાખડા. પણ એ પાછા ધીરે ધીરે જોઈન્ટ નહીં થાય એનું ધ્યાન રાખવું. જે પાખડા આપણને કોરા કરી આપ્યા છે, જેમ પોતાની માતા બાળકને કોરું કરે એમ આપણા ગુરુએ આપણને બધી રીતે માંથી કોરા કર્યા છે, મુક્ત કર્યા છે. એટલે બહુ વેમો મેં નહીં પડવું. મેં ઘણી વખત કહું છું ડેમમાં પડેલો કદાચ નીકળે પણ વેમમાં પડેલો નીકળવું કાઢું છું. વરસાદ શીખવાનો તો શીખી નાખી. આ તો પછી સેવા વાળાને બોલે જે હોય આરતી વાળા, એક જોડું, બે જોડું, 4 જોડા, 5 જોડા, તમે પોહાય એટલા જોડા, પણ જોડા થાવ. એટલે એ પેલા મને પૂછતા હતા, એ વાત પૂરી કર. કારણ કે તમે મહારાજ પણ કેવાય, એટલે મેં કહ્યું ગુરુ મહારાજ તમે શું કરો? મેં કહ્યું ભજન સત્સંગ પાઠ કરી ભગવાનનો, રામદેવજી મહારાજનો.
અને રામદેવજીનો પાઠ એમ કહેતા આપણને સમજાવવું જોઈએ. રામદેવજીનો પાઠ આપણે કરીએ નહીં. અમારે પેલા એક જણો પૂછતો હતો ફોન આવેલો મને કે બાપુ પેલા ગમાણી ભજન છે તે કે પેલો તમારો ડ્રાઈવર છે એમને કઈ છે એમ. મેં કીધું મારો ડ્રાઈવર નહીં, મારી ગાડીનો ડ્રાઈવર. ઓકે, તમારો ડ્રાઈવર છે ને એમને કઈ ને એમ. મેં કીધું એ ડ્રાઈવર ખરો પણ ગાડીનો ડ્રાઈવર. અને એ ભાઈ એમ ગમતા ફ્રી હોય તો આવવાનું, બાકી કામ ધંધો કરતો હોય તમારા બધા પરિવાર છે સાહેબ હાસવજો. અમે તમારી રીતે હમણાં હજુ થોડાક પહોંચી વળીએ છીએ, પછી બને એવું લાગે તો પછી કરીશું કઈ. ત્યારે તમારા ઘર પરિવારની જવાબદારી નિભાવો, પછી સમય વધે અને ભજનમાં રજા નહીં પાડવાની, ત્યાં પહોંચી જવાનું. ગુરુ મહારાજ શા માટે આ ધરતી પર આવે છે? કારણ કે મહાપુરુષોનું કહેવું છે કે ગુરુનું કામ એક જ છે કે સેવકને. જેમ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે એમ ગુરુ તમારા ભીતરમાં પોતાના આત્માની જાગૃતતા કરે છે. તું કોણ છું, તું ક્યાંથી આવ્યો છું, તારે ક્યાં જવાનું છે. અને સા બધી આવી ગઈ એટલે પ્રસાદ ને બધું લેતા આવો. સેવા વાળા આરતી વાળા જે હોય એ આવતા રહે. અને આજુબાજુ કદાચ કોઈ માવાભાઈ, બાવાભાઈ, બીડીભાઈ આવા બધા પાછા બહાર હોય. મેં ઘણી વખત કહું આ માવા ને બાવા